બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા લોકો તેમજ અનેક એવા સંગઠનો છે જે અલગ અલગ સેવાકીય કાર્યક્રમ કરી અનોખી સેવા કરી રહ્યા છે। ત્યારે ડીસામાં રહેતા વિજયભાઈ ઠક્કર પણ કોરોના સમયે જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, ત્યારે લોકોની હાલત પણ કફોડી થવા પામી હતી। ત્યારે અબોલ પશુઓ પણ ની હાલત ખરાબ થઈ ગઈ હતી। ત્યારથી વિજયભાઈ ઠક્કરે અબોલ પશુઓની સેવા કરવાનું વિચાર્યું। વિજયભાઈ આમ તો ગોળી બિસ્કિટના વેપાર સાથે જોડાયેલા છે અને ગામડે ગામડે ફરી દરરોજના 400 થી 500 રૂપિયાની આવક મેળવી પરિવારનું ગુજરાન ચલાવે છે। છેલ્લા 2 વર્ષથી વિજયભાઈ પણ અબોલ પશુઓની અનોખી સેવા કરી સાચા અર્થમાં માનવ ધર્મ નિભાવી રહ્યા છે। જાણીએ। મારું નામ ઠક્કર વિજયકુમાર જીવરામભાઈ છે। હું ડીસાનો વતની છું અને છેલ્લા 2 વર્ષથી અમે સેવા કાર્ય કરી રહ્યા છીએ। આ સેવા કાર્ય કરવાનું કારણ હતું કે કોરોના અંતર્ગત જે મહામારીનો પ્રલય આવ્યો આપણા વિશ્વની અંદર, ત્યારે ઘણા લોકોની જાનમાન હાનિનું એટલું નુકસાન થઈ ગયું કે માણસો તરફડીને જીવ આલવા માટે મજબૂર થઈ ગયા। ક્યાંક કુદરતનો કેર દેખાણો। આ બધું જોવા જતાં અમને એક જાગૃત નાગરિક તરીકે અમને એક વિચાર આવ્યો કે કોરોનામાં માનવીઓને જો આ તકલીફ પડતી હોય તો અબોલ જીવોની શું હાલત થતી હોય। આ એક વિચાર સાથે અમે પરમાત્માનું નામ લઈ અને ડીસાની અંદર તેમજ જ્યાં ત્યાં અમારીથી બનતું અબોલ જીવો માટે એક નિસ્વાર્થ ભાવની સેવા ચાલુ કરી, જેમાં 5 રૂપિયાના બિસ્કિટથી ચાલુ કરી અને અમે અબોલ જીવોની સેવા ચાલુ કરી। સેવા કરતાં અમને એવો વિચાર આવ્યો કે માનવીઓને આપણે ગમે એટલું આપશો કે ભગવાનને ગમે એટલી પૂજા પાઠ કરીએ, પણ તેમ છતાં જો પ્રકૃતિ ઉપર તમે પ્રકૃતિના જીવોને ગાય, કૂતરા, અબોલ, ઢોર, ઠાકર, કીડી, મકોડ આ બધા જીવોને ટાણેસર રોટલો મળે અને પ્રભુના આનંદને આશીર્વાદ લઈએ એ ભાવનાથી અમે આ સેવા ચાલુ કરી છે। અત્યારે અમારી સેવા ચાલુ છે। રહી વાત પરચાની મિત્રો, તો હું એક છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો એક નાનકડો માણસ છું, પણ આ વિચારથી અમને એટલા બધા કુદરતી પરચાઓ મળ્યા છે કે જેનું અમે કેમેરા સામે નથી કહી શકતા, પણ તેમ છતાં 12 વર્ષ સુધી મારે કોઈ બાબો નહોતો, બાબાનો કોઈ ચાન્સ જ નહોતો, પણ જ્યાં સુધી સેવા ચાલુ કરી કુદરતી એક ચમત્કાર થઈ ગયો મારા જીવનની અંદર। 12 વર્ષે આજે જલારામ બાપાની અસીમ કૃપા દર્શનથી મારે એક નાનકડો બાબો છે 2 વર્ષની ઉંમરથી। અબોલ જીવોની સેવા કરો, કારણ કે મનુષ્ય તો માગીને ખાઈ શકે, અબોલ જીવની શું હાલત થાય। પૃથ્વી ઉપર પરમાત્માએ અનન્ય આ પંચ ઇન્દ્રિયોના આનંદ આપણને આપ્યા છે, જીવનનો ભરપૂર આનંદ લો, પણ સાથે સાથે જે તમારી ફરજો આપી છે પરમાત્માએ એ અબોલ જીવો માટે એમને ટાણે રોટલો અને ઓટલો આપો, આવી અમારી એક નમ્ર વિનંતી છે। આટલું તમે કરજો, કારણ કે ભક્તિ કરવાથી કદાચ માગવું પડે છે, પણ કર્મ કરવાથી ગીતાજી એવું કહે છે કે ઉપરવાળાને આપવું પડે છે। તો બધા મિત્રોને 2 હાથ જોડી એક જાગૃત નાગરિક, એક સારા માણસ તરીકે વિશ્વમાં હરેક માનવીઓ જ્યાં પણ તમને દેખાતું હોય, ગલી, મહોલ્લો, શહેર, જ્યાં પણ તમને અબોલ જીવ દેખાતો, કમસે કમ એમના પ્રત્યે એક દયાભાવ રાખો, ટાણે રોટલો અને ઓટલો આપો। તો અમે અહીંયા ડીસાના બસ સ્ટેન્ડની અંદર વેપારી મિત્રોના સહયોગથી આર્થિક રીતે ફાળો ઉઘરાઈ અને રોજની અમારી 10-20 થેલીઓ જલારામ મંદિરમાંથી રોટી, ખીચડી, કોઈ બિસ્કિટ, અબોલ જીવો માટે કોઈ બિસ્કિટ આપે, જે પણ અમને સામગ્રી આપે છે એનું અમે અહીંયા આ રીતના ખીર બનાવી અને 2-4 ડોલો લઈ અને ડીસાથી અમે નીકળી જઈએ છીએ સાંજે 6 વાગે। રાતના 12 વાગ્યા સુધી ડીસાના ગલી મહોલ્લા જે અમારાથી જેટલું કવર થાય બધા જ ગલી મહોલ્લામાં કૂતરા, બલાડા, અબોલ જીવ જે પણ અબોલ જીવ હોય એને અમે પ્યોર દૂધ સાથે રોટલી અને આપણો ગુજરાતી ભોજન જે કહેવાતું ખીચડી, રોટલી અને દૂધ, આ 3 વસ્તુને સાથે મિષ્ટાનમાં થોડા બિસ્કિટ નાખીએ છીએ જેથી એનું ગળપણ થાય અને અબોલ જીવો રાતનો એક રોટલો મળી જાય, એના માટે આખી સેવા અમે કરીએ છીએ। અને મેસેજમાં અમારો મેસેજ એક જ છે કે તમે પણ જ્યાં પણ ગલી, મહોલ્લો, સોસાયટી જ્યાં પણ નાનું મોટું ગ્રુપ બનાવી અને આવી સેવા જો 24 કલાકમાંથી 4 કલાક જો ધર્મ માટે ફાળવો તો અતિ ઉત્તમ છે। આનાથી મોટી કોઈ વિશ્વની અંદર ધર્મની સેવા મારી દ્રષ્ટિએ ના હોઈ શકે, આ મારું વ્યક્તિગત માનવું આવું છે।